છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરે સીબીઆઈના દરોડા। સીબીઆઈ એ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, ભિલાઈના ધારાસભ્ય દેવેન્દ્ર યાદવ અને 5 આઈપીએસ અભિષેક પલ્લવ, એએસપી સંજય ધ્રુવ, એએસપી આરિફ શેખ, આનંદ છાવરા, પ્રશાંત અગ્રવાલ અને 2 કોન્સ્ટેબલ નકુલ સહદેવના ઘરે દરોડા પડ્યા છે। મહાદેવ સત્તા એપ કેસમાં ટીમે દરોડા પડ્યા છે। માહિતી અનુસાર 26 માર્ચની વહેલી સવારે સીબીઆઈની 10 થી વધુ ટીમો રાયપુરથી રવાના થઈ હતી। એક ટીમ રાયપુરમાં ભૂપેશ બઘેલના ઘરે પહોંચી હતી। આ પછી બાકીની ટીમ ભિલાઈ 3 પદુમનગરમાં ભૂપેશ બઘેલના ઘર, સેક્ટર 5માં ધારાસભ્ય દેવેન્દ્ર યાદવના બંગલા, સેક્ટર 9માં આઈપીએસ અભિષેક પલ્લવના બંગલા અને નહેરુ નગરમાં કોન્સ્ટેબલ નકુલ અને સહદેવના ઘરે પહોંચી, જેઓ તેમના સમયમાં મહાદેવ સટ્ટા ચલાવતા હતા। સીબીઆઈની સમગ્ર કાર્યવાહી મહાદેવ સટ્ટા એપના સંચાલન અને તેનાથી સંબંધિત નાણાં વ્યવહારો સંબંધિત છે। દેવેન્દ્ર અને ભૂપેશ બઘેલના સમર્થકોની ભીડ ફરી અહીં આવવા લાગી છે। સીબીઆઈની ટીમે વહેલી સવારે ભૂપેશ બઘેલના રાયપુર અને ભિલાઈ સ્થિત ઘરે દરોડા પડ્યા હતા અને પરિવારના સભ્યોને ઘરની અંદર રાખવામાં આવ્યા છે। હોળી પહેલા ઈડીએ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને એઆઈસીસી મહાસચિવ ભૂપેશ બઘેલના ઘરે દરોડા પડ્યા હતા। આ તપાસ લગભગ 10 કલાક ચાલી। ટીમના ગયા પછી ભૂપેશ બઘેલે કહ્યું કે ટીમ 33 લાખ રૂપિયા અને દસ્તાવેજો લઈ ગઈ છે, તેમાં મંતુરામ કેસની પેન ડ્રાઈવ પણ છે।